આને કહે છે કરિક્યુલમ ફ્રેમવર્ક. અને આ કરિક્યુલમનું નામ આપણે આપેલું તરબિયા. હવે તરબિયા, ચાલો હું તમને જ પૂછું, તમને હું કહું કે આ તરબિયા જે નામ આપેલું છે, તો તમે તરબિયા નું શું મતલબ દેશો? તમે સોરી, કોઈ તમે કીધું કાંઈ? તરબિયત, હા, ઓકે, તરબિયત. બીજું કાંઈ શબ્દ તમને યાદ આવે છે? એજ્યુકેશન, હા, ઓકે. બીજું કાંઈ? તમે તરબિયતને ઇંગ્લિશમાં તમે કેવી ક્યુ વર્ડ વાપરશો? ઘણા ફેરે તમે એને અપબ્રિંગિંગ બી કહી શકો કે તમે બચ્ચાને કેમના મોટું કરો છો તમે. સો હાઉ આર યુ અપબ્રિંગિંગ ધ ચિલ્ડ્રન? તો એના ઉપર આ બધી આપણે જે બધી કન્સલ્ટેશન કર્યું તો આપણે આ ડોક્યુમેન્ટ બનાવેલું અને ફ્રેમવર્ક છે. ફ્રેમવર્કમાં આપણે બધું આપણે ઓવરવ્યૂ એક કાઢ્યું કે હવે આમાં આપણે કરિક્યુલમમાં કઈ રીતે આપણે કરિક્યુલમને એપ્રોચ કરવું છે હવે, અને કેવી રીતના પછી આપણે એને જુદા જુદા લેસનમાં આપણે બ્રેકડાઉન કરશું. તો એમાં ઘણી બધી વસ્તુ આવી. એક તો ફોર એક્ઝામ્પલ કે આપણે કરિક્યુલમ આપણે જે મિશનમાં જોયું કે કુરાન મજીદ અને અહલુલ બેતની સુન્નત ઉપર આપણે ચાલવાનું છે. તો આખું કરિક્યુલમ શુડ બી બેઝડ ઓન ધ હોલી કુરાન અને અહલુલ બેતના ટીચિંગ્સ. તો એ તો આપણે ઇટ્સ વેરી હાઈ લેવલ. પછી આપણે એવી રીતના જ આપણે શીખવાડવું છે કે જેમ આપણે શીખવાડતા આવ્યા છે. દાખલા તરીકે કે આપણે શીખવાડીએ છીએ સબ્જેક્ટ બાય સબ્જેક્ટ, કે આપણે શીખવાડીએ છીએ ફિક, પછી તારીખ, પછી અખલાક, પછી કુરાન. તો આપણે એવી રીતના શીખવાડવું છે કે જુદી રીત પણ છે. ઇઝ ધેર એન ઓલ્ટરનેટિવ? તો એક બીજું એ ડિસ્કશન આવે. બીજું કે આપણે જે શીખવાડીએ છીએ આપણે શીખવાડીએ છીએ કારણ કે આપણે શીખવાડવું છે એના માટે આપણે શીખવાડીએ છીએ કે એ બચ્ચા માટે ફાયદાકારક છે એટલે આપણે શીખવાડીએ છીએ, કે બચ્ચા માટે જરૂરી છે એટલે આપણે શીખવાડીએ છીએ. હવે આ બેમાં ફરક છે. તો એ તમને હમણાં એક તમને બતાવું છું. તો એ બધું જોયા પછી આપણે કીધું કે હા હવે આ જે કરિક્યુલમની જે ટીમ છે એ લોકોને આ 3 વસ્તુ કરવાની છે. એક કે એ લોકોને જે ઓબ્જેક્ટિવ છે 2014 to 17 એ લોકોને આ 3 વસ્તુ કરવાની છે. એક તો એ કે એ લોકોને આખું કરિક્યુલમ બનાવવાનું છે જે ગ્લોબલ કરિક્યુલમ હશે આખી દુનિયાભર માટે. બીજું કે એ કરિક્યુલમમાં લેસન્સ પણ હશે અને બધા ટીચરો માટે ગાઈડ પણ હશે. હરેક લેસન માટે એક ટીચિંગ ગાઈડ હશે. હવે ટીચિંગ ગાઈડ તમે એને લેસન પ્લાન બી કહી શકો, પછી ટીચિંગ ગાઈડ જરાક વધારે ડિટેલમાં જાય છે, એ બનાવવામાં આવશે. અને ત્રીજું કે તમારી પાસે ગમે એટલું ખૂબસૂરત કરિક્યુલમ હોય, એટલું પાવરફુલ કરિક્યુલમ હોય, પણ જ્યાં સુધી તમારી પાસે સારો ટીચર નહીં હોય, શીખવાડવા વાળો નહીં સારો હોય, તો પછી કરિક્યુલમનું કાંઈ ફાયદો નથી. હવે તમે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જ્યારે કુરાન મજીદ નાઝિલ કર્યું, તો કુરાન મજીદ ખાલી જો અલ્લાહ નાઝિલ કરીને મૂકી દે તો કાંઈ ફાયદો ન થાય. તો એને પછી ટીચરને બી પ્રિપેર કર્યું કે હવે ટીચરો બી હોવા જોઈએ કે જે લોકો આ કુરાન મજીદ પછી માણસો સુધી એ લોકોને સમજાવે, શીખવાડે બધી. તો એના માટે ટીચરો આપણે એવી રીતના આપણે એ લોકોને ટ્રેનિંગ આપીએ અને ટ્રેનિંગ કેવી રીતના એ લોકો પછી ઇમ્પ્લિમેન્ટ કરે છે, પ્રેક્ટિકલી એ લોકો કેવી રીતના ક્લાસરૂમમાં કરે છે, અને પછી આપણે કરિક્યુલમને મોનિટર પણ કરીએ કે કામ આવે છે નથી આવતું, ઇફેક્ટિવ છે કે નથી.
તો આ કામ આપણે કરી રહ્યા છીએ હમણાં સુધી. હવે બે વસ્તુઓ જુદી નવી રીતે આપણે જોવાની છે. જે મેં કીધું બધા એક્સપર્ટ્સને ભેગા કરવામાં આવ્યું હતું. તો એક તો એ લોકોએ કીધું કે કરિક્યુલમ લર્નર સેન્ટર હોવું જોઈએ. લર્નર સેન્ટર જેમ મેં કીધું કે હમણાં સુધી આપણે ઘણા ફરે બચ્ચાઓને શીખવાડીએ જે મને શીખવાડવું છે એ, અને હું જોતો નથી કે આ બચ્ચાને પહેલા તો એના માટે આ નેસેસરી છે શીખવું કે નથી, અને બીજું કે એ બચ્ચાની નીડ્સને મીટ કરે છે કે નહીં, બચ્ચાને કાંઈ ફાયદો થાય છે કે નથી થતો, અને એ બચ્ચા માટે જરૂરી છે કે નથી. હવે અમુક વસ્તુઓ છે આપણે બચ્ચાઓને એવી વસ્તુઓ ઘણા ફેરે ફીકમાં શીખવાડીએ છીએ કે જે જિંદગીભર સુધી બચ્ચો કોઈ દિવસ નહીં વાપરે, તો એ હમણાં જરૂરી હોય છે કે નથી હોતું. તો એ મૂકી દે બચ્ચાઓને જે લોકોની જે હમણાંની લાઈફમાં એ લોકોને શું કામ આવવાનું છે એ આપણે શીખવાડીએ, અને એના ઉપરથી આપણે આગળ વધીએ. તો એના માટે લર્નર સેન્ટર એટલે કે હવે શીખવાડવાની જે રીત હશે ને એ બદલવી જોશે. કે જેમ મેં કીધું ને કે આપણે હવે ઓલો ટીચર આવીને અહીંયા ઉભો રહીને બધું બોલી નાખે, ખાલી બુક વાંચી લે ને બચ્ચાઓને ખાલી ગોખાવી આપે કે આ ગોખી જા બધું, ને એ હવે કામ નહીં આવે. તો એના માટે બહુ જરૂરી છે કે આપણે પહેલાં તો બચ્ચાને અન્ડરસ્ટેન્ડ કરીએ, અને બીજું કે આપણે બચ્ચાઓને એવી રીતના શીખવાડીએ કે એ લોકો ને એ લોકોને બેસી જાય જે આપણે શીખવીએ છીએ એના ઉપર. લર્નર સેન્ટરમાં વધારે ટીચિંગની બદલી એને એ લોકો કહે છે ફેસિલિટેટ કરવાનું, કે તમે બચ્ચાઓને જ કહો કે એ લોકોનું મગજ એ લોકો દોડાવે, અને એ લોકોને ઘણા બધા સવાલ પૂછો, ઘણી બધી એક્ટિવિટીઝ આપો, અને અંતમાં તમે એ લોકોને ત્યાં જ લઈ આવશો જ્યાં તમને લઈ આવવું છે, પણ તમે જુદી રીતે લઈ આવો છો. તમે બધું બોલીને એનો મતીસ પડીને નહીં બધું કરો, પણ એ લોકોને વધારે ઇન્વોલ્વ કરો, તમે ઇન્ટરેક્ટિવ કરો. અને બીજું કે ઇન્ટિગ્રેટેડ કરિક્યુલમ. હવે તમે મને કહો તમને શું લાગે છે ઇન્ટિગ્રેટેડ કરિક્યુલમ હું તમને કહું તો એનાથી તમે શું સમજો? છોકરાઓને પાર્ટિસિપેટ કરવાનું. હા, એ ઓલા પહેલામાં આવે, એ લર્નર સેન્ટરમાં આવે. સોરી, તો પેલા બીજા કોઈને છે જવાબ આપું છે? તમે કયો મને પછી. હા હા, ઇન્ટિગ્રેટેડ એટલે કે બધું ભેગું કરવામાં આવે, અને બધું છૂટું છૂટું નહીં. હવે તમે મસલન હું તમે એક કન્ટ્રીમાં જાઓ અને તમે જો કે આ બાજુ બધા આફ્રિકન્સ છે, આ બાજુ બધા ઇંગ્લિશ પીપલ છે, આ બાજુ બધા એશિયન પીપલ છે, આ બાજુ બધા ચાઇનીઝ છે. હવે આ બધા જુદા જુદા ગ્રુપ્સમાં બધા છે. હવે જો તમને ઇન્ટિગ્રેશન જોઈએ તો તમે બધાને મિક્સ કરી નાખશો, અને તમે બધાને કહો કે હવે તમે બધા ઇન્ટિગ્રેટ થઈ જાઓ, અને પછી આપણે જે કાંઈ કરવાનું આપણે કરીએ. તો એનો મતલબ એના પછી ઘણા બધા ફાયદાઓ પણ છે. તો હવે એ જ્યારે બની બહુ ચર્ચા થઈ, અને અંતમાં નતીજો એ જ નીકળ્યો કે આપણે હવે સેપરેટ સબ્જેક્ટ બાય સબ્જેક્ટ ના કરીએ, આપણે ઇન્ટિગ્રેટ કરીએ. હવે આના ઉપર સૈયદ મોહમ્મદ રિઝવી જે કરિક્યુલમ ટીમમાં છે એને એક બહુ ફાઇન ભાષણ આપ્યું છે, જે આપણી વેબસાઇટ ઉપર પણ અમે નાખવાના છે, અને તમે પછી સાંભળી શકશો. એમાં ઘણા ફાયદાઓ છે, પણ એક બે હું ફાયદાઓ મેન્શન કરીશ. ચાલો તમે મને કહો શું ફાયદાઓ તમને લાગે છે ઇન્ટિગ્રેશન? હમણાં સુધી તમે સેપરેટ શીખાડે, હવે તમે જો મિક્સ કરી નાખો, બધી સાથે કરી નાખો, તો એમાં તમને એના એડવાન્ટેજીસ શું લાગે છે, અથવા તો ડિસએડવાન્ટેજીસ કહો મને. હા, થેન્ક યુ. બોરિંગ નહીં લાગે, કારણ કે તમારી પાસે મને ખાતરી છે, તમે મને કહો તમારી પાસે એવા બચ્ચાઓ છે કે જે લોકો કે મને આ ફીકમાં મજા નથી આવતી, બહુ બોરિંગ છે મને,
છે કે નહીં એવા બચ્ચા? છે ને? મને પતા ને એનો, મને જ્યારે મને કોઈ કહે કે તું લો જાય શીખ, લોમાં તો બધા એનો લો જ બધા શીખવાના, તો મને તો બહુ બોરિંગ લાગે. અને હું તો એનો 5-10 મિનિટ પછી મને બગાસ આવતા હોય. તો એક બહુ સાચી વાત છે. મેક્સ ઇટ મોર ઇન્ટરેસ્ટિંગ લેસનને બનાવે. બીજું ઇન્ટિગ્રેશનનો શું ફાયદો થાય? આગળ વધવા માટે એની સ્પિરિચ્યુઅલ લાઈફ માટે એને મકસદ સુધી પહોંચવા માટે આમ પઝલના પીસીસ જે નથી, એક જ ઓબ્જેક્ટિવ તરફ આપણે જાય છે. હા, તો હવે આને જરાક હું એક્સપાન્ડ કરું કે હમણાં મસલન મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે તમે બચ્ચાઓને શીખાડો છો, તારીખ શીખાડો છો, ફિક શીખાડો છો, એને કાયદ શીખાડો છો, તમે અખલાક શીખાડો છો. હવે આ બચ્ચો છે એને ફિકમાં મજા જ નથી આવતી. તો તમને શું લાગશે એ જ્યારે એનું બતાવશે કોર્સ, તો ફિકના બારામાં તમને શું લાગશે? એનું પરફોર્મન્સ કેવું હશે? એવી રીતના એ બચ્ચાઓનો માઇન્ડ બ્રોડન અપ થાય છે. બચ્ચો સાવ ફિક્સ ઓલા ટનલમાં નથી ચાલતો, એનું માઇન્ડ વધારે ખુલી જાય છે. હવે હું તમને કહું, તમે મને કુરાન મજીદનું કહો, કુરાન મજીદ ઇન્ટિગ્રેટેડ છે કે સબ્જેક્ટ બાય સબ્જેક્ટ છે? શું લાગે છે તમને? ઇન્ટિગ્રેટેડ. હા, શા માટે તમને ઇન્ટિગ્રેટેડ લાગે છે? સમજાવો. શા માટે? કોણ? ઓકે, તમારામાંથી કેટલા જણા કહે છે કે કુરાન મજીદ ઇન્ટિગ્રેટેડ છે? ઓકે, ઘણા બધા હાથ ઊંચા કર્યો. હવે બે ભાઈઓ સિવાય બીજા કોઈ મને કહો કે શા માટે ઇન્ટિગ્રેટેડ છે કુરાન? તમારી પાસે રીઝન તો છે ને કેવા? શા માટે ઇન્ટિગ્રેટેડ છે? વાંધો નહીં, બોલો. કાંઈ બી મને જોઈ છે કે તમે કાંઈ બી કહો, હું કાંઈ ખોટું નહીં હોય, કાંઈ તમે જે કહેશો એ સાચું જ હશે. હવે તમે કુરાન મજીદ તમે લ્યો, તમે કોઈ પણ સૂરો લઈ લો, તમે સૂરે બકરાથી શરૂ કરો ને સૂરે નાસ સુધી તમે જાઓ, અને તમે એ સૂરામાં જોશો કે અલ્લાહ ખાલી એક જ વસ્તુની વાત નથી કરતા, એમાં તો જુદી જુદી વસ્તુઓ અલ્લાહ મેન્શન કરી નાખી છે. અને ફિકના પણ તમે જો જે રૂલિંગ છે એ લોકો કહે છે લગભગ 500 આયતો ખાલી ફિક ઉપર છે. એ 500 આયત પણ જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હોય છે. બધી એક જ ચેપ્ટરમાં નથી કે 2 ચેપ્ટરમાં નથી અને એકી સાથ નથી. અલ્લાહ ઘણી ફેરી એક વસ્તુની એમાં વાત કરી છે અને પછી સડનલી એક ફિકનો મસાઇલ આવી જાય છે એમાં. અને તમે રોજાના બારામાં તમે જો, રોજાના બારામાં પણ તમે જો એના રૂલિંગ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. તમે હઝરત મૂસાની હિસ્ટ્રી જો, તમે હઝરત મૂસાની આખી હિસ્ટ્રી કેટલા સૂરાઓમાં આવી ગઈ છે. તમને લગભગ 7-8 સૂરા જોવા પડે બકા તમને આખી હઝરત મૂસાની હિસ્ટ્રી તમને મળે. તો કુરાન ઇન્ટિગ્રેટેડ છે. પછી આપણું પોતાનું મગજ, આપણું માઇન્ડ ઇન્ટિગ્રેટેડ થિંકિંગ છે કે પછી સબ્જેક્ટ બાય સબ્જેક્ટ થિંકિંગ છે? ઇન્ટિગ્રેટેડ છે કે નહીં? કારણ કે તમે સવારના ઉઠો ને રાત સુધી, તમે રાતના પછી તમે વિચાર કરો કે મેં આજે શું કર્યું, મેં આજે શું વિચાર કર્યું, કેમ શું કર્યું, આ શા માટે કર્યું, આ ના કર્યું, શું કેવી રીતના મેં એનું ડિસિઝન લીધું,
અને તમે જોશો કે તમે એટલી બધી વસ્તુઓ તમે સાથે કરે છો, એને મલ્ટીટાસ્કિંગ તમે કર્યું આખા દિવસ. તો ઇટ જસ્ટ શોઝ કે આપણું પોતાનું મગજ જ ઇન્ટિગ્રેટેડ છે અને આપણે સબ્જેક્ટ બાય સબ્જેક્ટ તો દિશામાં શીખવીએ. તો એના લીધે આ હવે ઇન્ટિગ્રેટેડ થઈ ગયું છે. હવે કેવી રીતે આ ઇન્ટિગ્રેટેડ કરવાનું એ આપણે હવે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે ઇન્ટિગ્રેટ કરી દીધું, તો હવે આપણે તકલીફ હવે આપણે પહેલા તો સબ્જેક્ટ બાય સબ્જેક્ટ લઈએ છીએ કે આપણે ફીક હતું તો આ ફીકમાં આપણે શીખવાનું છે, અખલાકમાં આપણે આ શીખવાનું છે, પેશન્સ હોય કે એરોગન્સ હોય કે પ્રાઇડ હોય કે હિપોક્રેસી હોય, પછી હિસ્ટ્રીમાં આપણે પ્રોફેશનલ હિસ્ટ્રી શીખવાડવાની હોય, ઇમામોની હિસ્ટ્રી શીખવાડવાની હોય, એ બધી સ્ટ્રક્ચર તૈયાર હોય. હવે આપણે બધી મિક્સ કરી નાખીએ તો આપણે કેવી રીતના પછી આપણે શરૂ કરીએ. તો એના બારામાં નક્કી કરવામાં આવ્યું કે આપણે એક જાતનું એક ફ્રેમવર્ક બનાવીએ અને એ ફ્રેમવર્ક આ બહુ ફાઇન આ લોકોનું બધા સ્કોલરોનું થિંકિંગ હતું કે આપણે શરૂ કરીએ આપણા ક્રિએટરથી અને આપણે અંતમાં પાછું ક્રિએટર સુધી આવ્યા છે. એટલે જે આપણી આખી જિંદગી છે એ પ્રમાણે આપણે મોડ્યુલ્સ બનાવીએ. તો હવે મોડ્યુલ્સ છે, એક તો ક્રિએટર એન્ડ હિઝ ક્રિએશન, સૌથી પહેલું મોડ્યુલ, એમાં સૌથી વધારે છે. પછી ડિવાઇન ગાઈડન્સ છે, તો ડિવાઇન ગાઈડન્સમાં પછી ઘણું બધું, એમાં થોડું ઘણું ફીક આવી જશે, અખલાક આવી જશે. પછી રોડ મેપ ટુ સેલ્ફ પ્યુરિફિકેશન, એમાં વધારે અખલાક આવી જશે કે આપણે પોતાને કેવી રીતે આપણે પ્યોરિફાઈ કરી શકીએ. ત્યાર પછી રસૂલુલ્લાહ, રસૂલુલ્લાહમાં ઘણી બધી હિસ્ટ્રી પણ આવી જશે, અખલાક પણ આવી જશે. પછી છે અઈમાની પણ હિસ્ટ્રી આવશે, પછી એમાં અખલાક આવશે, એમાં હદીસો ઘણી બધી આવી જશે. પછી ધ પીરિયડ ઓફ ગૈબા, જે કરંટ પીરિયડ આપણું છે હમણાં, એના બારામાં. પછી સોસાયટલ વેલબિંગ, કે આપણે આપણી આજુબાજુ જે બીજા લોકો છે, આપણી ફેમિલી છે, આપણા નેબર્સ છે, આપણી બીજી કમ્યુનિટી છે, નોન મુસ્લિમ છે, એ લોકો સાથે આપણે કેમનો વર્તાવ છે. અને ફાઇનલી ધ હિયર આફ્ટર, કે ક્યામતના બારામાં એટલે પછી ખબર પછી બરસક ને એ બધી એમાં આવી જાય. તો આ 8 મોડ્યુલ આપણે ઉપર કામ શરૂ કર્યું અને પછી દરેક મોડ્યુલમાં લેસન બાય લેસન આપણે બનાવતા ગયા.